તો આપણે આ ત્રણેય બેઠકો પર ચર્ચા કરીશું અને સાથે જ ગુજરાતની જે 26 લોકસભા બેઠક છે તેને રાજકીય ગણિતની પણ વાત કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ગુજરાત સરકારમાં નાણામંત્રી છે નીતિનભાઈ પટેલ અને ભાજપના દિગ્ગજ નેતા છે નિશિતભાઈ વ્યાસ છે કોંગ્રેસના નેતા અને રાજકીય વિશ્લેષક છે કૃષ્ણકાંત ઉનડકટ અને ગૌતમ ઠાકર। આપ ચારેયનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા નીતિનભાઈ આપને પૂછીશ, ગુજરાતમાં આ વખતે ખૂબ જ સારું મતદાન નોંધાયું છે। 2009ની સરખામણીમાં જોઈએ તો આ વખતે ખૂબ સારું મતદાન, મતદારોનો જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? અને બે ત્રણ રીતે જોઈ શકાય। એક તો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે વડાપ્રધાન પદના ઉમેદવાર શ્રી નરેન્દ્રભાઈ મોદી એ આપણા ગુજરાતી છે, 14 વર્ષથી ગુજરાતના મુખ્યમંત્રી છે, લાખો લોકો એમને સીધા જાણે છે, એમની સાથે સંપર્કમાં છે। એટલે નરેન્દ્રભાઈનું નામ જ્યારથી વડાપ્રધાન પદ તરીકે જાહેર થયું અને આખો દેશ એમને વડાપ્રધાન બનાવવા જ્યારે તલપાપડ હોય ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતની પ્રજાને તો વિશેષ ઉત્સાહ હોય અને એ ગુજરાતીઓનો ઉત્સાહ આજે વધુ મતદાનનું એક મોટું કારણ છે। બીજું થોડું એક કારણ એ પણ ચોક્કસ કહી શકાય કે ટીવી માધ્યમોએ, પ્રેસ માધ્યમોએ અને ચૂંટણી પંચ તરફથી પણ વધુ મતદાન થાય માટે અનેક રીતના પ્રોત્સાહક પ્રયત્નો કરવામાં આવ્યા છે। સારી એવી પબ્લિસિટી અને એની જનજાગૃતિ માટેના કાર્યક્રમો કરવામાં આવે છે અને હવે યુવા મતદાર જે છે એ પોતાને સારા નાગરિક તરીકે, દેશના એક હિતરક્ષક તરીકે જોવે છે અને આ યુવા મતદારે આ વખતે ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કર્યું છે। એટલે ગુજરાતમાં જે વધુ મતદાન થયું છે એ નરેન્દ્રભાઈને સમર્થન આપવા માટે ગુજરાતીઓનો એક મોટો ઉત્સાહ છે, એનું એક મોટું કારણ છે। એટલે વિજય રૂપાણીએ અમને થોડા સમય પહેલા જ કીધું હતું કે મોદીની લહેરના કારણે મતદાન વધ્યું છે, એટલે આપ પણ એવું જ માનો છો? ચોક્કસ મોટું કારણ એ છે। બિલકુલ। એક ખાસ વાત એમણે કીધી હતી કે દાઉદની વાત, દાઉદના મુદ્દે તેમણે જે નિવેદન આપ્યું હતું ને પાકિસ્તાની મીડિયામાં અને પાકિસ્તાની સરકારમાં હડકંપ મચી ગયો। ગૃહમંત્રીનું નિવેદન આવી ગયું કે ભારત પાકિસ્તાની શાંતિ વાર્તામાં નરેન્દ્ર મોદી જો પ્રધાનમંત્રી બની ગયો તો ખતરારૂપ છે। આપનું શું કહેવું છે? જો કયો દેશ શું વિચારે છે અગત્યનું નથી। અમારી દ્રષ્ટિએ ભારતીય જનતા પક્ષની સરકાર, એનડીએની સરકારનું પ્રથમ જે લક્ષ્ય છે એ ભારતની આંતરિક અને બાહ્ય સલામતી વધુ સુદૃઢ બનાવવી, વધુ મજબૂત બનાવવી। પાકિસ્તાન સાથે કોઈ પ્રશ્ન હોય, બાંગ્લાદેશ સાથે કોઈ પ્રશ્ન હોય કે વિશ્વના અન્ય કોઈ પણ દેશ સાથે પ્રશ્ન હોય, એનું શાંતિપૂર્ણ રીતે, સારી રીતે સમાધાન લાવવું। પણ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ જે હમણાં ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે અમે નજર ઝુકાવીશું પણ નહીં અને આંખો કાઢીશું પણ નહીં, પણ એક ગૌરવપ્રદ રીતે એક આપણા ભારતનું પ્રતિષ્ઠા જળવાય, વધે અને આપણો જે દેશનો વારસો છે કે એ ભૂતકાળનો જે વારસો કે ભવ્ય ભારતની પ્રતિષ્ઠા દુનિયામાંથી એ પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત થાય એ માટે જે કરવા જેવું હોય અને ખાસ કરીને આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે જે કરવાનું થાય એ દરેક પક્ષની સરકારે કરવું જોઈએ। કમનસીબે કોંગ્રેસ પક્ષની યુપીએની સરકારે દેશની આંતરિક સુરક્ષા કે બાહ્ય સુરક્ષાને કે દેશના ગૌરવને એમણે બહુ પ્રાધાન્ય આપ્યું નહીં અને ફક્ત પોતાની દેશની અંદર જે કેટલાક લોકોની મતબેંક છે એ મતબેંક દુઃખી ના થાય, એ મતબેંક નારાજ ના થાય, દેશનું જે થવું થાય। ભારતીય સૈનિકોના માથા કપાતા તો ભલે કપાય, માથા પાછા ના મળતા તો ભલે પાછા ના મળે, પણ કોઈ પણ કારણે અમારી દેશની જે લઘુમતીની મતબેંક છે એ મતબેંક નારાજ ના થવી જોઈએ। એ દ્રષ્ટિએ જે એમણે કામ કર્યું એ દ્રષ્ટિએ કામ તો અમારો ભારતીય જનતા પક્ષ, એનડીએની સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે બનશે ત્યારે એ કદાપી કરી નહીં શકે। એટલે નીતિનભાઈ, જો મોદીની લહેર છે એવું આપ કહી રહ્યા છો તો આ વખતની ચૂંટણી એ મોદી વર્સિસ ઓલ પાર્ટી થઈ ગઈ છે કે પછી બીજેપી કે કોંગ્રેસ અથવા ઓલ પાર્ટી છે? એ સ્વાભાવિક દેખાઈ આવે છે કે જ્યારે શરૂઆત થઈ ચૂંટણીની ત્યારે બધા જ પક્ષોએ પોતાના પક્ષો તરફથી લડવાની જાહેરાત કરી હતી। પછી એ બીએસપી હોય, સમાજવાદી હોય કે લાલુના આરજેડી હોય કે અન્ય સામ્યવાદી પક્ષો હોય કે આપણા ઓરિસ્સાના નવીન પટનાયકનો પક્ષ હોય, બધા જે પોતાના સ્વતંત્ર રીતે ઉમેદવારો નક્કી કર્યા હતા ને એમના ચૂંટણી ઢંઢેરા વગેરે વગેરે પણ કર્યું હતું।
ત્રીજો ફ્રન્ટ બનાવવો, થર્ડ ફ્રન્ટ બનાવવો, હા એ પણ પ્રયત્ન કર્યો, પણ એ નિષ્ફળ ગયેલો. હવે જ્યારે આખા દેશમાં હા નરેન્દ્રભાઈના તરફી પ્રજાનું, સમગ્ર દેશનું વાતાવરણ દેખાઈ રહ્યું છે, ત્યારે આપણે બધાએ જોયું કે પહેલા પણ કોંગ્રેસ કડકાઈથી વાત કરતી હતી કે અમે તો કોઈની સાથે વાત નહીં કરીએ, પણ હમણાં જે કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના વડાપ્રધાન મુખ્યમંત્રી શ્રી પૃથ્વીરાજે જે નિવેદન કર્યું કે જરૂર પડશે તો અમે ત્રીજા મોરચાને પણ ટેકો આપીશું, એટલે આ ચોક્કસ થઈ નક્કી સાબિત થઈ ચુક્યું કે કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી લીધી છે અને કોંગ્રેસે આ હાર ને હવે કેવી રીતે બીજી રીતે ડાયવર્ટ કરવી એના માટેના ફાફા મારવાનું અત્યારથી ચાલુ કરી દીધું. નિશિતભાઈ, કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે. શરૂ કરીએ, એમણે પૂરા જે કઈ બી મુદ્દા કીધા એનો મારે યોગ્ય જવાબ આપવો જ રહ્યો. શરૂ કરીએ, એમણે જે મતદાનની ટકાવારી હતી, મને લાગે છે જ્યાં જ્યાં ઇલેક્શનો પત્યા ત્યાં પણ ટકાવારી કઢાવો. ટકાવારી વધવાનું 2009 થી અત્યારનું કારણ એક જ છે, ઇલેક્શન કમિશને આ વખતે વોટર સ્લીપ ઘેર ઘેર પહોંચાડવાની જવાબદારી સરકારી તંત્ર દ્વારા ઉઠાવવામાં આવી. આ પહેલા આ પ્રક્રિયા કાં તો પક્ષના કાર્યકરો કે ઉમેદવાર પોતાના સોર્સથી, પોતાની એજન્સીઓ દ્વારા આ વિતરણ કરાવવાની વ્યવસ્થા કરતા હતા. મારા કરતા પણ આમને તો ઇલેક્શન લડ્યાનો અનુભવ છે, હું તો જાનમાં ગયાનો દાખલો છે, એટલે એમને ખ્યાલ હશે કે એ વોટર સ્લીપ કેવી રીતે. હજી બસ શરૂ કરી, આ તો અનંત છે. એટલે એમાં હું તમને ત્યાં મુદ્દા પર જ આવું છું. એટલે એ પ્રક્રિયા ત્યાં પહોંચી, એક સરકારી તંત્ર, એક અનુભવી માણસ, એક અભ્યાસુ માણસ એ તંત્ર ચલાવે, એટલે એ સ્લીપ, વોટર સ્લીપો ત્યાં પહોંચી, એના લીધે એ આઈ કાર્ડની જગ્યાએ કામમાં લાગી અને એના લીધે મતદાન ઓન એન એવરેજ ઈચ એન્ડ એવરી સ્ટેટમાં 70% સુધી પહોંચ્યા હોય, 80% સુધી પહોંચ્યાના દાખલા છે. બંગાળનો આજનો હિસાબ જોઈ લેજો એટલે તમને આ એમના સવાલનો અને એમના જવાબનો પ્રત્યુત્તર મળી રહેશે. વાત આવી લહેરની વાત તો એવી છે કે કોઈ બહારથી ફોન આવ્યો તો નહીં પૂછ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી કેમ છે, પેલા કહ્યું લહેરમાં છે, એટલે આ સમજ્યા કે લહેર પેલી ચાલે છે. એટલે આમાં લહેર શબ્દ એ જ હતો, પણ પેલું આવું જરા બદલાઈ ગયું, એટલે વાત ત્યાં પૂરી થઈ ગઈ. ત્યાંથી આગળ વધીને મુરબ્બી જે કહી રહ્યા છે કે જે રીતે આગળ વધવાના છે, જે સીટો એમની આવવાની છે, એમણે કાયમ વિધાનસભા વખતે બી કહ્યું હતું કે મારી 151 સીટો આવવાની છે. કેટલી આવી અને પછી કઈ રીતે બધા બહારથી ખેંચી લાવવા પડ્યા એ પણ સુપેરે જાણે છે. બહારથી નથી ખેંચ્યા, ના ના, બહારથી ખેંચવા અમારા વાળાને રાજીનામા અમારે ના, તે છતાં પણ તે છતાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી ગુજરાતના વડાપ્રધાન બનતા હોય તો તમારા કોંગ્રેસના જે મિત્રોને એમ લાગ્યું કે નરેન્દ્રભાઈ ગુજરાતી છે, ગુજરાતનું ગૌરવ છે, સરકાર જવાનો કોઈ પ્રશ્ન જ નથી, આજે નથી ને ભવિષ્યમાં નથી. આવું તમે વિચારો એટલે બરોબર ના પૂરું થતું હોય તો પૂરું થશે. નહીં, તમારું પતિ જશે, એમાં ચિંતા ના. સરકાર ક્યાં જવાનો પ્રશ્ન છે ગુજરાતની? તમે મને એ સમજાવો, ધારાસભ્ય કેમ લેવા પડ્યા? સાંભળો, તમને કહું, તમારી વાતનો જવાબ આપો. ધારાસભ્યો સ્વયંભૂ પોતાની રીતે આવ્યા છે. મેં કહ્યું એમને એમ લાગ્યું કે ગુજરાતના એક નેતા વડાપ્રધાન થતા હોય તો ગુજરાતી તરીકે એમને ગૌરવ છે, અને એના કારણે તમારા કોંગ્રેસના ધારાસભ્યો, નિશિતભાઈ વાત સાંભળો, પ્રશ્ન પૂછો, વાત સાંભળો. એમણે રાજીનામા આપ્યા છે, કોઈ પક્ષ પલટો નથી કર્યો, હોદ્દા સાથે કોઈ નથી આવ્યા, એમણે રાજીનામા આપ્યા, ધારાસભ્યની સીટ ખાલી કરી અને ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે. એટલે ગુજરાતી તરીકે એમને ગૌરવ લાગ્યું. ભૂતકાળમાં પણ હું આપને કહું કે જયારે રાષ્ટ્રપતિ પ્રતિભાસિંહ પાટીલ ચૂંટણી લડતા હતા રાષ્ટ્રપતિની, તો એ વખતે શિવસેના જે કોંગ્રેસનું કટ્ટર વિરોધી પક્ષ છે, એણે કીધું કે અમારા મહારાષ્ટ્રીયન જો રાષ્ટ્રપતિ બનતા હોય તો અમારે એમને સમર્થન આપવું જોઈએ, અને એમણે આપ્યું. તાજેતરમાં શ્રી પ્રણવ મુખર્જી, આપણા માનનીય રાષ્ટ્રપતિજી, એ ચૂંટણી લડ્યા ત્યારે મમતા બેનર્જી જે કોંગ્રેસના કટ્ટર વિરોધી છે, એમણે પણ કહ્યું કે અમારા પશ્ચિમ બંગાળના રાષ્ટ્રપતિ થતા હોય તો અમે કોંગ્રેસનો વિરોધ હોવા છતાં અમે પ્રણવ મુખર્જીને સમર્થન કરીશું, ને એમણે કર્યું. એમ કેટલાક સારા ગુજરાતીઓ, એને ગુજરાતી તરીકેનું ગૌરવ છે, એ ગુજરાતી
એમને ગૌરવ લાગ્યું, એમને નરેન્દ્રભાઈને સહકાર આપ્યો. એ ક્યાં હોદ્દા ઉપર જતે એમને રાજીનામા આપવાના? એ રાજકારણમાં હોય એની વાત છે. એટલે શિવસેનામાં પણ થયેલું, મમતા બેનર્જીએ પણ કર્યું. પોતાનું ગૌરવ હોવાથી કોંગ્રેસી લોકો, ધારાસભ્યો સિવાય સેંકડો લોકો ભાજપમાં જોડાયા. વેવ હોય તો 90% મતદાન થાય, એ વેવ નથી. એ પુરવાર આપણે મતગણતરી પુરવાર થઈ જશે. પરંતુ નિશિતભાઈ, અર્જુન મોઢવાડિયાને જ્યારે અમારા સંવાદદાતાએ સવાલ કર્યો કે ગુજરાતની 24 માંથી કેટલી સીટ કોંગ્રેસને મળશે, ત્યારે તેમણે સાફ સાફ ઇનકાર કર્યો, પરંતુ એવો સંકેત આપ્યો કે 2009 કરતા કોંગ્રેસનું પ્રદર્શન થોડું સારું રહેશે. નીતિનભાઈ પટેલ પણ કહી રહ્યા છે કે કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે. એમના નેતાએ નિવેદન કર્યું છે કે અમે થર્ડ ફ્રન્ટને મદદ કરીશું. બિલકુલ, એટલે એ જ કહું છું. સલમાન ખુરશીદ પણ પહેલા બોલી ચૂક્યા છે કે જરૂર પડશે તો કોંગ્રેસ થર્ડ ફ્રન્ટને સપોર્ટ કરીશું. મિસકોટ થઈ રહ્યું છે. એમણે સ્પષ્ટ એવું કહ્યું છે કે અમે UPA 3 બનાવીશું, પણ જો આ ભાગલાવાદી ફિરકા પરિસ્થ લોકો આ હિન્દુસ્તાનના શાસન પર જતા અટકાવવા માટે અમારે જો ભોગને બલિદાન આપવું પડશે તો અમે આપવા તૈયાર છીએ. સલમાન ખુરશીદે એવું પણ કહ્યું હતું કે જરૂર પડશે તો થર્ડ ફ્રન્ટને પણ અમે સરકાર બનાવવાનો મોકો આપીશું, પછી અમે નેતૃત્વ કરીએ કે ના કરીએ. આ મુદ્દે આપણે ચર્ચા કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. હવે વાત ગાંધીનગરની. રાજ્યના પાટનગર ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ પરસેવો પાડી રહી છે, તો આમ આદમી પાર્ટી પણ અહીં ટક્કર આપવાની સંપૂર્ણ તૈયારીમાં છે. ગાંધીનગર લોકસભા બેઠક. લોકસભા ચૂંટણી સમયે આ બેઠક સૌથી વધુ ચર્ચામાં રહી હોય તો તે ભાજપના ઉમેદવારને લઈને રહી હતી. શરૂઆતમાં ગાંધીનગરને બદલે ભોપાલથી ઉમેદવારી કરવાની રટ પકડનાર અડવાણી હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ગાંધીનગરથી જ ભાજપના મહારથી બન્યા છે, તો કોંગ્રેસે કિરીટ પટેલ પર વિશ્વાસ મૂક્યો છે, જ્યારે આમ આદમી પાર્ટીએ ઋતુરાજ પર પસંદગી ઉતારી છે. ભાજપના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી 87 વર્ષના છે અને છેલ્લા 6 દાયકાથી રાજનીતિમાં સક્રિય છે. કાયદાના સ્નાતક અડવાણી દેશની પહેલી બિન કોંગ્રેસી સરકારમાં માહિતી અને પ્રસારણ પ્રધાન રહી ચૂક્યા છે. એટલું જ નહીં, તેઓ દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન પણ બન્યા હતા. અડવાણીનું નામ 1996માં જૈન હવાલા કાંડમાં ઉછળ્યું હતું. અડવાણી 4 વખત રાજ્યસભા અને 6 વખત લોકસભાના સભ્ય રહી ચૂક્યા છે. ગત ચૂંટણીમાં તેઓ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે લડ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે ફાર્મસીમાં ડિપ્લોમા કરેલું છે. 56 વર્ષીય પટેલ અગાઉ શંકરસિંહ વાઘેલાની સરકારમાં રાજ્યના શહેરી વિકાસ મંત્રી રહી ચૂક્યા છે. બાદમાં તેઓ રાજપામાં જોડાયા, ત્યાં પણ બળવો કર્યો અને હાલ તેઓ કોંગ્રેસમાં સક્રિય છે. ગાંધીનગરમાં ભાજપનું પ્રભુત્વ છે. એક તરફ અડવાણી સામે બહારના હોવાની છાપ છે, તો કિરીટભાઈ સ્થાનિક નેતા છે. અડવાણી મત વિસ્તારમાં ખૂબ જ ઓછી હાજરી આપતા હોવાની પણ મતદારો ફરિયાદ કરે છે, ત્યારે અહીંના પરિણામો પર સૌની નજર રહેલી છે. ઇલેક્શન ડેસ્ક, સંદેશ ન્યૂઝ. તો ગાંધીનગરનું સમીકરણ શું કહે છે આપણે ચર્ચા કરીએ. નીતિનભાઈ, આપને પૂછવા માંગીશ, ગાંધીનગર બેઠક છે, અહીં છેલ્લી 3 ટર્મથી ભાજપના દિગ્ગજ નેતા અડવાણી ચૂંટાતા રહ્યા છે, પરંતુ આ વખતની ચૂંટણીમાં ચર્ચા એવી છે કે ગાંધીનગરની ચૂંટણી એ ભાજપમાં અડવાણી અને એન્ટી અડવાણી નામના 2 જૂથો વચ્ચે છે. આવા કોઈ જૂથ છે નહીં. અડવાણીજી અમારા રાષ્ટ્રીય નેતા છે અને અડવાણીજી આપે જે બતાવ્યું અહીંયા સ્ક્રીન ઉપર કે લોકસભામાં અને રાજ્યસભામાં દાયકાઓથી કામ કરી રહ્યા છે. નાયબ વડાપ્રધાન, ગૃહમંત્રી વગેરે ઉચ્ચ સ્થાનો શોભાવીને કર્તવ્ય બજાવી ચૂક્યા છે. અડવાણીજી અમારા સંઘના સ્વયંસેવકથી શરૂ કરી અને આજે આ કક્ષાએના રાષ્ટ્રીય નેતા પદે પહોંચ્યા છે. ભારતના ભાગલા પડ્યા વખતે અડવાણીજી પાકિસ્તાનમાંથી જેમ લાખો હિન્દુઓ હિજરત કરીને ભારતમાં આવ્યા, એ પ્રમાણે અડવાણીજીને એમનો પરિવાર પણ ભારતમાં આવ્યો. રાજસ્થાન, ગુજરાત અને દિલ્હી અનેક રીતે એમણે
જુદા જુદા કામ કર્યું છે, પત્રકારત્વ એમણે કર્યું છે અને ખૂબ લાંબી રાજનીતિનો અને વહીવટનો એમનો અનુભવ છે. ગુજરાતનું અમારું એક ગૌરવ છે કે અડવાણીજી જેવા મોટા નેતા ગાંધીનગરમાં આપણા ગુજરાતના ઉમેદવાર છે અને અડવાણીજી લાખો મતથી એમનો વિજય થવાનો છે. ભૂતકાળમાં કોંગ્રેસે અનેક રીતના પ્રયત્નો કરી ચૂક્યા છે. બધા જ પ્રયત્નો અને બધા જ પ્રયોગો એમના નિષ્ફળ નીવડ્યા છે અને અડવાણીજી આ વખતની ચૂંટણીમાં પણ લાખો મતથી ગાંધીનગર વિસ્તારની સંસદીય મત વિસ્તારની મતદારો અને નાગરિકો અને કાર્યકરો એમને વિજય અપાવવાના છે. નિશ્ચિતભાઈ, આપને પૂછવા માંગીશ, ગાંધીનગર પર કોંગ્રેસના કિરીટભાઈ પટેલ છે, ભાજપના દિગ્ગજ નેતા સામે કિરીટભાઈ પટેલ કેવો ચહેરો કહી શકાય, ખાસ કરીને એવા સમયે જ્યારે એવી ચર્ચાઓ હતી, મતદારો પણ એવું કહેતા હતા કે અડવાણી આ વિસ્તારમાં ક્યારે મુલાકાત લેવા આવતા નથી. શું આ પ્રકારનો કોઈ ફાયદો કિરીટભાઈને આ વખતની ચૂંટણીમાં મળશે? 100%. કારણ કે આદરણીય અડવાણી પહેલા એમના પક્ષમાં પણ સન્માનિત હતા અને સાથે સાથે પ્રજામાં પણ સન્માનિત સ્થાન ભોગવતા હતા. છેલ્લા 6-12 મહિનાથી એમના પક્ષમાં એમની શું પરિસ્થિતિ થઈ એ સુપેરે આ બધી ટીવી અને પેપરવાળાએ છાપેલું છે અને હમણે દેખાડેલું છે. મારે એમાં કંઈ પડવું નથી, કારણ કે વડીલ છે, વંદનીય છે, આદરણીય છે. એ જ પરિસ્થિતિ એમની પ્રજામાં થઈ. કારણ કે ત્યાંની વ્યસ્તતાના લીધે અહીંયા કોઈ જે પાર્ટીમાં એમની રિફ્ટ હતી એટલે એ પાર્ટીના કે જે કોઈ બી અહીં વહીવટ કરતા હતા એમણે ધ્યાન ના આપ્યું ને એમનો વિસ્તાર નધણિયાતો થઈ ગયો. એથી વિશેષ જો ગાંધીનગર વિસ્તારની જ વાત કરીએ તો ત્યાંની જે પ્રાથમિક શાળાઓ હતી ત્યાંના ન તો શિક્ષકો નવા ફાળવવામાં આવ્યા. આમે શિક્ષણનું એટલે કોંગ્રેસ આશાવાદી છે ગાંધીનગર 110%. મને નિશ્ચિતભાઈ કહો કે સંસદ સભ્યનું કામ પ્રાથમિક શાળાના શિક્ષકોનું છે, આ તો જિલ્લા પંચાયતનું તો રાજ્ય સરકારના ક્ષેત્રમાં આવતું કામ છે. બીજું આપના ધ્યાન ઉપર હું મૂકું કે સીટ બિલકુલ નધણિયાતી થઈ નથી. અમારા આદરણીય સુરેન્દ્ર કાકા જેવા સૌથી વધુ અનુભવી એ અમારા અડવાણીજીનું કાર્યક્ષેત્રનું કામ સંભાળે છે. એમની ઓફિસ સતત કાર્યરત છે, સતત એમનો પ્રવાસ અહીંયા યોજાતો રહે છે અને હું એ વાત ચોક્કસ કહીશ કે રાષ્ટ્રીય નેતાઓ જે પણ પક્ષના હોય, પછી એ સોનિયા ગાંધી હોય કે અન્ય પક્ષના નેતાઓ હોય, એ બીજા સંસદ સભ્યો કે ધારાસભ્યોની જેમ પોતાના વિસ્તારમાં કઈ સતત ઉપસ્થિત રહી શકે નહીં. સોનિયાજી હોય કે બીજા નેતાઓ હોય એ કઈ સતત એ અમેઠીમાં જ રહેતા હોય કે રાયબરેલીમાં જ રહેતા હોય, એ કદી શક્ય બની શકે નહીં. રાષ્ટ્રીય નેતાઓનું કામ નીતિ ઘડવાનું અને નીતિ દ્વારા સમગ્ર દેશને ફાયદો કરાવવાનો હોય છે અને સંસદ સભ્ય તરીકે એમના કાર્યક્ષેત્રમાં એમના વતી અનેક કાર્યકરો જવાબદારી, અમારા કોર્પોરેટરો હોય, જિલ્લા તાલુકા પંચાયતના હોદ્દેદારો હોય, સંગઠનના હોદ્દેદારો હોય અને સુરેન્દ્ર કાકા જેવા વડીલ આ કામ સંભાળતા હોય છે. નીતિનભાઈ, મારો પર્સનલ અનુભવ, પ્રથમવાર એ ચૂંટણી જીત્યા ત્યારે મને યાદ છે કે આ વિસ્તારનું લેસન હરીનભાઈ જાતે તૈયાર કરતા. તે વખતે હરીનભાઈ અહીંયા કાઉન્સિલર હતા. ગાંધીનગરમાંથી જે લોકો હતા એ સંકળાયેલા લોકોના બી હું ઓળખું છું. એ રીતે હોમવર્ક કરીને જે કામ કરતા. છેલ્લા શું લાગે છે ગાંધીનગરનું ચિત્ર કેવું છે અને અમદાવાદ પૂર્વની બેઠકની જે વાત છે, પરેશ રાવલ જે આયાતી ઉમેદવારનું તેમના પર ટેગ લાગે છે, આપ આ બંને બેઠકનું ચિત્ર કેવી રીતે જોઈએ? ગાંધીનગરની સૌથી પહેલા વાત કરીએ તો ગાંધીનગરમાં લાલકૃષ્ણ અડવાણી છે એ એટલા માટે બહારના કે નવા ન કહેવાય કારણ કે આની પહેલા એ ઘણી ચૂંટણી અહીંથી જ જીતી ચૂક્યા છે. સવાલ એ છે કે આખો અડવાણીના એ બેઠક આપવા માટેથી વિવાદ કેવી રીતે થયો? બહુ જ એક તટસ્થતાપૂર્વક અને કહી શકાય કે ભાઈ ભારતીય જનતા પક્ષમાં અત્યારે બે નેતાગીરી છે. એક નવી નેતાગીરી છે અને એક જૂની નેતાગીરી છે. આ બંને વચ્ચેનો ક્લેશ છે એ જગજાહેર છે અને એ બહાર પણ આવી ચૂકેલો છે. નરેન્દ્ર મોદીને વારાણસી માટે થઈ અને મુરલી મનોહર જોશીને સીટ ખાલી નહોતી કરવી તો બી એની પાસે ખાલી કરાવી. લાલજી ટંડનને પણ ફેરવવામાં આવ્યા. બીજી એક બે જે જગ્યાઓ છે એના માટે બી વિવાદો થયો. ત્યારે એ મુદ્દો લાલકૃષ્ણ અડવાણીને ક્યાંક એક ખટક્યું કે જો નરેન્દ્ર મોદીને એની પસંદગીની સીટ મળી શકતી હોય તો મને શા માટે નહીં, અને એ માટે થઈને એણે ગાંધીનગરને બદલે
ભોપાલથી લડવાનું નક્કી કર્યું. તો આ જે વિવાદ છે એ ક્યાંક ને ક્યાંક સિનિયર નેતાગીરી છે, જે નવી નેતાગીરીને સ્વીકારી શકતા નથી, અપનાવી શકતા નથી, એ બે વચ્ચેનો ક્લેશ છે એ આ વખતની ચૂંટણીમાં બહાર આવ્યો. અને એના કારણે થઈ અને ગાંધીનગરમાં જે થોડા કાર્યકરો એમના જે એકદમ સક્રિય હતા એને થોડી નિરાશા થઈ કે અમે આ વ્યક્તિ માટે આટલા વર્ષો સુધીનું કામ કર્યું, તો હવે એ આવી રીતે એ બીજી એક અંદરની જે વિખવાદ છે એના કારણે થઈને આવી રીતે છોડવાનું કહે છે. પણ એના કારણે થઈને એ સીટ ગુમાવે એવી શક્યતાઓ બહુ ઓછી દેખાય છે. કારણ કે ભાજપ ગમે તે હોય તો બી એની પાસે કમિટેડ વોટર્સ છે, એના કમિટેડ વોટર્સ છે અને સેફ સીટ છે, બીજેપી નો ગઢ પણ છે. બિલકુલ, હું આપની પાસે આવીશ, પરંતુ હાલ આ ચર્ચાને એક નાનકડો વિરામ આપવાની જરૂર છે. એક વિરામ બાદ પાછા ફરીશું, ત્યારે આપણે સૌરાષ્ટ્રની કેટલીક મહત્વની બેઠકોની વાત કરીશું, નીતિનભાઈની પ્રતિક્રિયા પણ જાણીશું. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. હવે વાત કરીશું સૌથી મોટી અને હાઈ પ્રોફાઇલ બેઠક ગણાતી વડોદરાની, જ્યાં આજે મતદાન થયું હતું અને દિવસભર મતદારોનો જે ઉત્સાહ જોવા મળ્યો અને રેકોર્ડ બ્રેક મતદાન થયું છે. આપણી સાથે વડોદરાથી નારણભાઈ પટેલ જોડાયા છે, જેઓ ભાજપના નેતા પણ છે, વડોદરાના પૂર્વ મેયર રહ્યા છે અને બોડાના હાલ ચેરમેન પણ છે. નારણભાઈ, આપને પૂછવા માંગીશ, વડોદરામાં આજે દિવસભર કેવો માહોલ રહ્યો અને મતદાન જે રીતે રેકોર્ડ બ્રેક જોવા મળ્યું છે, વડોદરાવાસીઓમાં કેવો ઉત્સાહ દેખાયો, ખાસ કરીને મોદી જ્યારે અહીંથી લડી રહ્યા છે ત્યારે? સવારના 7 વાગ્યાથી શરૂ કરીને એક મતદાન મથકો ઉપર 100 લોકોની લાઈનો લાગી ગયેલી હતી. અને આ જે મતદારો હતા એ સ્વયંભૂ આવ્યા હતા અને પોતાના ઉત્સાહથી નરેન્દ્રભાઈ આપણે વડોદરામાંથી ઉમેદવાર છે, એમને આપણે જંગી બહુમતીથી જીતાડવાના છે, આ આશયથી સ્વયંભૂ લોક જુવાળ ઉમટ્યો હોય તે રીતે સ્વયંભૂ કેટલાક મતદાન મથકો ઉપર તો 150 લોકોની લાઈનો હતી એક બૂથ ઉપર. અને જ્યાં આગળ 3-4 બૂથ ભેગા થયા હતા ત્યાં તો જાણે મોટો મેળો જામ્યો હોય એવો માહોલ હતો. અને આ માહોલ બપોરની ગરમીમાં થોડો ધીમો પડ્યો હતો 2 થી 3:30 વાગ્યા સુધી, પણ ફરી પાછા સાંજના ટાઈમે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. એક બીજી વાત એવી ઓબ્ઝર્વ થઈ કે અમે દરેક પેજના પ્રમુખોની નિમણૂકો કરેલી હતી અને પેજ પ્રમુખોના રિપોર્ટ એવા હતા કે કેટલાય મતદારો એવા હતા કે જે વડોદરામાં હાજર નહોતા. અને એને કારણે અમારો જે ટાર્ગેટ હતો કે 80% સુધી મતદાન લઈ જવું એ થઈ ના શક્યું. બિલકુલ. નિશ્ચિતભાઈ, આપને શું લાગે છે, વડોદરામાં જે મતદાન થયું છે એ શું કોંગ્રેસ તરફથી થયું છે? વડીલ જે કહે છે વાત સાચી છે કે સવાર અને સાંજના સમયે મતદાન થયું. બરોડા બહુ સંસ્કારી નગરી છે. ગાયકવાડના સમયથી MS યુનિવર્સિટીનું ગઠન થયું હતું અને ત્યાં આમે મારી જોડે ભણતા ત્યાં ઘણા એન્જિનિયરને ત્યાં ભણ્યા. જ્યારે અહીં અમદાવાદનું એન્વાયરમેન્ટ રીટ્રેડિંગનું હતું ત્યારે ત્યાં મેન્યુફેક્ચરિંગનું હતું એટલે ત્યાંનું આમે મેરિટ ઊંચું હતું. આમના શાસન કાળમાં કદાચ અમદાવાદનું મેરિટ નીચું છે એવું કેવું? નહીં, MS યુનિવર્સિટીનું ડિમોરલાઇઝેશન એમણે કર્યું. ત્યાંના જાગૃત નાગરિકો છે અને એમની ફરજ સમજીને મતદાન કર્યું છે ને સારી વસ્તુ છે, મતદાન કરવું જ જોઈએ. કોની પક્ષે કરે છે પછીનો પ્રશ્ન. નહીં, મધુસૂદન મિસ્ત્રી જે ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતા છે, યુપીના પ્રભારી પણ રહી ચૂક્યા છે અને મોદી જ્યારે ત્યાંથી ઉમેદવાર તરીકે લડવા ઉભા રહ્યા હતા ત્યારે તેમને ઉતારવામાં આવ્યા હતા. બાકી આપેલા તો નરેન્દ્ર રાવત હતા. એટલે કોંગ્રેસનું ચિત્ર કેટલો સ્પેસ દેખાય છે આપને? કોંગ્રેસને આ વડોદરા બેઠક લાગે છે મળશે? 100% એ ફાઇટમાં જ છે, ટક્કર આપશે, મળશે. ના, અરે જીતી બી શકે. આ તો ઇલેક્શન છે, રિઝલ્ટ ના આવે ત્યાં સુધી ના કહેવાય. આ બરોડાની તાસીર છે. 17 વોટે ત્યાં સાંસદ થયાના દાખલા છે. કદાચ તમને ખ્યાલ નહીં હોય, 17 વોટે ત્યાં 97 આપને હું વિધાનસભાના આંકડા પણ બતાવી દઉં. સાવલી, વાઘોડિયા, વડોદરા શહેર, લોકસભાની વાત કરું છું. હું એમ કહું છું કે વડોદરાની જે 7 વિધાનસભા બેઠક છે એમાંથી એક પણ બેઠક કોંગ્રેસ પાસે નથી. એ કોંગ્રેસ તમે જોઈ લો કે જયારે વિધાનસભાને કોંગ્રેસ લડતી હોય અને લોકસભા લડતી હોય ત્યારે એની વોટિંગ પેટર્ન બદલાય. કૃષ્ણકાંતભાઈ, આપને પૂછીશ, ચર્ચા એવી શા માટે થાય છે કે વડોદરાની જયારે વાત કરીએ છીએ, નરેન્દ્ર મોદી કેટલી લીડથી જીતે છે આ ચર્ચા થાય છે, કોંગ્રેસ કેટલી લીડથી હારે છે આ ચર્ચા થાય છે. શા માટે એવું? વડોદરાને હું બહુ નજીકથી જાણું છું. એના કારણો એ છે
કે હું પોતે વડોદરાનો મતદાર છું અને આજે સવારે મતદાન કરવા માટે હું સ્પેશિયલ વડોદરા ગયો તો આજની મારો અનુભવ છે એ હું તમારી સાથે શેર કરીશ કે મારે અહીંયા ટીવીના પેલા લાઈવ માટે થઈને પાછું વહેલું પહોંચવાનું હતું એટલે હું રાતના નીકળી અને મને એવી ગણતરી હતી કે સવારે 7 વાગે ત્યાં સૌથી પહેલા વોટિંગ કરી અને પછી નીકળીને તરત હું અમદાવાદ પહોંચી જઈશ, આ મારી ગણતરી હતી. એટલે પણ હું 7 ને બદલે મને 15 મિનિટ મોડું થયું 7:15 વાગે, ત્યારે મારા મનમાં એક એવો ખ્યાલ હતો કે હજી કોઈ આવ્યું નહીં હોય, હું ફટાફટ નીકળી શકીશ. પણ હું ગયો ત્યારે મારી આગળ ઓછામાં ઓછા 75 થી 80 લોકો હતા અને મારે પહેલી વખત અત્યાર સુધીમાં મેં જેટલી વખત મતદાન કર્યું છે એમાં પહેલી વખત મારે આટલી લાંબી લાઈનમાં ઊભવાનો મને અનુભવ થયો એમ. એટલે ચોક્કસપણે. અને બીજું મેં એ વખતે પૂછ્યું 2-4 લોકોને, ત્યારે એમને એણે એવું કીધું કે 7 વાગે વોટિંગ શરૂ થયું એ પહેલા લોકો આવી ગયેલા. તો આ સારી વાત છે. વડોદરાના તમે ઇતિહાસ જુઓ તો વડોદરામાં ઓછું મતદાન થયાના દાખલા છે. બીજું ભારતીય જનતા પક્ષના 4-5 લોકોને અને કોંગ્રેસના બી 1-2 લોકોને હું એક પત્રકાર તરીકે એ લોકોને મળ્યો ત્યારે મને ઘણી બધી સરસ વાત જાણવા મળી. ત્યાં પ્રતાપગંજ વિસ્તારમાં રોઝરી સ્કૂલ છે, ત્યાં મારે મતદાન કરવાનું હતું અને પરાક્રમસિંહ જાડેજા ત્યાં એ ભારતીય જનતા પક્ષના છે એ સંભાળતા હતા. મેં એને પૂછ્યું તો કે કેવું લાગે છે, ત્યારે એને એક સરસ જે વાત કરી એને કીધું કે અમે એવું ઈચ્છીએ છીએ કે ટોટલ જેટલું મતદાન થાય એમાંથી 80 થી 85% મતો નરેન્દ્ર મોદીને મળે. ફાઇન, કોઈ બી ભાજપનો કાર્યકર હોય કે દરેક પોતાની રીતે એવું ઈચ્છતા હોય. એટલે મેં કીધું એવું શું કામ એને એમ. ત્યારે એને એક સરસ વાત કરી ને જે સવાલ મને બી એક ત્યારે ઉઠ્યો હતો કે આ ખરી વાત, ત્યારે એને એવી વાત કરી કે ભાઈ એટલા માટે અમારે નરેન્દ્ર મોદીને અહીંથી વધુ મત આપવાના છે કારણ કે એ 2 સીટ ઉપરથી ચૂંટાઈ આવે પછી બરોડા મૂકીને ન જાય. એટલે સૌથી મહત્વની વાત એ પણ છે કે કઈ સીટ નરેન્દ્ર મોદી મૂકશે એમ. જી, નીતિનભાઈની પ્રતિક્રિયા વડોદરા બેઠકને લઈને. નીતિનભાઈ, વડોદરા બેઠક જે દિવસે નરેન્દ્રભાઈએ પોતાના ઉમેદવાર તરીકેની પક્ષે જાહેરાત કરી સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડે, ત્યારથી જ હું વડોદરા જિલ્લાનો સરકારનો પ્રભારી પણ છું. 7 વર્ષથી છું એટલે મને વડોદરાનો બહુ ખ્યાલ છે. કૃષ્ણકાંતભાઈની જેમ કેટલો બધો ઉત્સાહ આ સંસ્કારી નગરીમાં અને વિદ્વાન નગરીમાં હતો કે ક્યારે ચૂંટણી આવે અને ક્યારે લાખો મતથી નરેન્દ્રભાઈને વિજય બનાવીએ. મધુસૂદનભાઈ હોત કે બીજા કોઈ પણ ઉમેદવાર હોત, કોઈ પણ રીતે સેટ પણ કોઈ ફેર પડવાનો નથી. અને હું માનું છું કે નરેન્દ્રભાઈ જે જંગી બહુમતીથી જીતવાના છે એ અકલ્પનીય જંગી બહુમતીથી જીતશે. બીજું, મધ્ય ગુજરાતનું આપણું જે સેન્ટર અને નરેન્દ્રભાઈએ ત્યાં ફોર્મ ભરતી વખતે પણ પત્રકારોને નેશનલ મીડિયામાં કહેલું કે અમારો મહેસાણા જિલ્લો, નરેન્દ્રભાઈ વડનગરના છે, મહેસાણા જિલ્લાના છે, હું પણ મહેસાણા જિલ્લાનો છું, અમારો બધો વિસ્તાર એ સર સયાજીરાવ ગાયકવાડનો ગાયકવાડી સ્ટેટમાં આવતો હતો. એટલે ગાયકવાડનો સુશાસન અને એનો લાભ ગુજરાતની પ્રજાને 14 વર્ષથી નરેન્દ્રભાઈએ આપ્યો છે. ત્યારે એવા સુશાસનવાળા રાજ્યના એક પ્રતિનિધિ તરીકે હવે જ્યારે વડાપ્રધાન પદે પહોંચવાની નરેન્દ્રભાઈ તૈયારી કરતા હોય તો સ્વાભાવિક છે કે વડોદરાવાસીઓને એ એટલો બધો આનંદ ઉત્સાહ છે કે અમારા મતથી એક વડાપ્રધાન બનવાના છે. અને ગુજરાતનો નરેન્દ્રભાઈ જયારે અભ્યાસ કરતા હતા કટોકટી વખતે પણ નરેન્દ્રભાઈ ત્યાં છુપા અને ભૂગર્ભમાં કામ કરતા હતા. એટલે અનેક સંબંધો નરેન્દ્રભાઈના ત્યાં પરિવારો સાથે છે. એટલે જીતશે તો બરોડાની બેઠક રાખશે કે વારાણસી એમને નક્કી કરવાનું છે. માનો કે બરોડાના વોટ લઈ અને હવે વારાણસી નહીં જતા રહે. આમાં જે નક્કી થાય એ રાષ્ટ્રીય કક્ષાએ નક્કી થવાનું. અને સ્વાભાવિક છે કે કોઈ પણ નેતા જયારે 2 સીટ ઉપર ચૂંટાય તો એક સીટ સમય મર્યાદામાં ખાલી કરવાની હોય છે અને એના રાષ્ટ્રીય રીતે એની વિચારણા કરવાની હોય છે. અને રાષ્ટ્રીય ફલક ઉપર સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ અને નરેન્દ્રભાઈ ખૂબ સક્ષમ નેતા છે, દીર્ઘદ્રષ્ટિવાળા નેતા છે, એમને નક્કી કરવાનો વિષય આપણો નથી. પરંતુ પ્રધાનમંત્રી તો બંને બાજુ છોડી દે છે.
નીતિનભાઈ, સવાલ એ છે કે આમ આદમી પાર્ટીના નેતા સુનિલ કુલકર્ણી પણ છે વડોદરામાં અને 26 બેઠક પર તેમના ઉમેદવારો ઉભા રહ્યા છે. આપને લાગે છે ક્યાંક ને ક્યાંક કોઈ પણ એવી બેઠક પર તેઓ ભાજપને નુકસાન કરી શકે છે? હું જ્યારે મને નરેન્દ્રભાઈનું ફોર્મ ભરવાનું હતું ત્યારે વડોદરા એમની સાથે જ હતો. આપના ઉમેદવાર કોણ છે, ક્યાંના છે, શું કરે છે, વડોદરામાં એમને શું કામગીરી કરી, એના વિશે કોઈ લોકોને પ્રજામાં 1% નહીં પણ 1 અંશ પણ એમના વિશે કનુભાઈ કલસરિયાની વાત કરીએ, 1 અંશ પણ એમની જાણકારી નથી. એટલે એમના વિશે હું પણ કોઈ બહુ માહિતગાર નથી, પણ એમનું કંઈ જ આવી શકે એવી સ્થિતિ સહેજ પણ નથી. પરંતુ કનુ કલસરિયાની વાત કરીએ, તેઓ ભાવનગરથી છે, નાથાલાલ સુખડિયા અમરેલીથી છે. આ જે નેતાઓ છે એ ક્યાંક ને ક્યાંક ભાજપ. કનુભાઈ કલસરિયા ભારતીય જનતા પક્ષમાં હતા. એમણે ભારતીય જનતા પક્ષ છોડ્યો. એ પછી એમના વિસ્તારની, એમના શહેરની મહુવાની માર્કેટયાર્ડની ચૂંટણીમાં પણ કનુભાઈ એમની પેનલ સહિત કનુભાઈ પોતે એ જંગી બહુમતીથી અમારા ત્યાંના સ્થાનિક સહકારી અને ખેડૂત આગેવાનો સામે હારી ગયેલા છે. કનુભાઈ એ પછી વિધાનસભામાં પણ ઉમેદવારી કરી તો વિધાનસભાની સીટ ઉપર પણ એમનો પરાજય થયેલો છે. એટલે ઘણી વખત મોટાભાગના લોકો પક્ષના કારણે, કાર્યકરોના કારણે ચૂંટાતા હોય છે, પણ પછી એ પોતે વ્યક્તિગત એવી હવામાં આવી જાય છે કે આ તો બધું મારા કારણે થાય છે. કનુભાઈ એ પૈકીના મારા અનુભવ પ્રમાણે એક ભૂતપૂર્વ ધારાસભ્ય ગણી શકાય. ઠીક છે, આપણે આ ચર્ચાને જારી રાખીશું, પરંતુ હાલ એક બ્રેકનો સમય છે. બ્રેક બાદ પાછા ફરીશું, ત્યારે વાત રાજકોટની અને કેટલીક મહત્વની બેઠકોની કરીશું. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. તો આપણે આજે વાત કરી રહ્યા છીએ ગુજરાતની 26 લોકસભા બેઠકની. આપણી સાથે ત્રણેય મહાનુભાવો જોડાયેલા છે. આપણે ચર્ચાને આગળ વધારીએ. નિશિતભાઈ, આપને પૂછવા માંગીશ, કોંગ્રેસ 2009 કરતા આ વખતે સારું પ્રદર્શન કરશે એવું અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. આપને શું લાગે છે, જે રીતે નરેન્દ્ર મોદી વડોદરાથી ઉમેદવારી કરી રહ્યા છે ને જીતની બહુ સ્પષ્ટ વાત, હું આપણે કહું છું મધ્ય ગુજરાત નહીં, મધ્ય ગુજરાતની વાત કરું છું, વડોદરા ને એની આસપાસ જે લોકસભાની બેઠકો છે, બારડોલી હોય કે આણંદ હોય કે દાહોદ હોય, ખેડા હોય, શું એના ઉપર પણ ભાજપ પ્રભાવ પાડી શકશે? કારણ કે ચર્ચાઓ એવી છે કે મોદી વડોદરાથી લડી રહ્યા છે, એટલે મધ્ય ગુજરાત જે કોંગ્રેસનો ગઢ કહેવાય છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક સેંધ લગાવશે. એમને તો પહેલા ગાંધીનગર લડવું હતું, પણ એ શક્ય ના બન્યું એટલે બરોડા ગયા છે. પછી સુરત બાજુ એમણે વિચાર કર્યો હતો, પણ સુરતમાં જરા જોખમ લાગ્યું, કારણ કે ટ્રાઇબલ બેલ્ટ ત્યાં અડીને આવતો હતો. એટલા માટે આ બરોડા એમણે અભ્યાસ કર્યો. એનાથી આગળ વધીને હું તમને કહું કે કોંગ્રેસનો આ વખતે પરિણામ વધારે સારું આવવાની આશા એટલા માટે છે કે આ જે બીમારી એમના ઘેર ફેલાઈ હતી અત્યાર સુધી અમારે ત્યાં આવતી હતી. કારણ કે અમે કોઈક નવા ને બહારથી કોઈક આવ્યો હોય ને એને ઉપર પ્રમોટ કરીને મૂકી દીધાની ભૂલો અમારા સ્થાનિક નેતાઓથી થઈ હતી. એ ભૂલ એમને ઘેર કરી છે, કારણ કે પ્રભુ વસાવા થઈ ગયા, પ્રભુ વસાવાને ટિકિટ આપી દીધી ને હળપતિ જે પહેલેથી એમને ઘેર આવ્યા હતા એને રમતા કરી દીધા. એવી જ રીતે એમણે જ્યાં જ્યાં આજે પરેશ રાવલજી હશે મહાન એક્ટર હશે, એને આ વિસ્તાર જોડે કોઈ લેવા દેવા નથી. ત્યાંનો કર્મઠ અને જેણે 6 વાર, જો તમે અડવાણીજી 6 વાર જીત્યા, 6 વાર જીત્યા, 6 વાર જીત્યા, 6 વાર જીત્યા મળ્યા કરતા હો, તો હરીન પાઠક બી રક્ષા મંત્રી કક્ષા સુધી પહોંચ્યા હતા ને એની જોડે જે એમને આસિયામાં નાખવાનો વ્યવહાર થયો. એટલે સ્થાનિક કાર્યકરોની લાગણી દુભાય. એ કોઈ ઓટોમેશન પર નથી, એ ઓટોમેશન નથી, એ રિમોટ કંટ્રોલ પર નથી ચાલતું, કે કોમ્પ્યુટર નથી કે સ્વિચ ઓફ કરો ને સ્વિચ ઓન કરો. એને કોમ્પ્યુટર આ લેપટોપ ને સ્વિચ ઓફ કરો ને સ્વિચ ઓન કરો તો એમાંય સમય લાગે છે. આ તો માણસનું હૃદય છે, એક સાચા ગુજરાતીની વેદના છે. મારા નિશિતભાઈની વાતમાં થોડો ઉમેરો કરવો છે. નિશિતભાઈ, તમે કોંગ્રેસના તમારા ઉમેદવારોની યાદી જુઓ અને એમનો પણ ભૂતકાળ જુઓ. તમને પ્રભુભાઈ વસાવા યાદ આવ્યા, સ્વાભાવિક છે યાદ આવે. શંકરસિંહજી વાઘેલા, મૂળ કયો તો એકલું ભાજપ. સાહેબ એમને મારી વાત એક મિનિટ તો સાંભળો. ઓ સાહેબ એમને 17 વર્ષ થઈ ગયા કોંગ્રેસમાં. જનસંઘ, RSS. બીજા નંબરે તમારા ઉમેદવાર અત્યારે તાજા ઈશ્વરભાઈ મકવાણા, જે અમારા મહેસાણા જિલ્લાની ભારોકડી વિસ્તાર જેમાં અડધો આવે છે ત્યાંના ધારાસભ્ય હતા.
RSS તમે તો ફ્રેશ તાજા લઈ લઈને એટલે વેદના વિધાનસભામાં જે થયું વિધાનસભામાંથી સાંભળો તો તમને ખ્યાલ આ થોડું યાદ આવે બધું. કિરીટભાઈ પટેલ જે વિસનગરમાં ભાજપમાંથી ચૂંટાયા હતા, રાજપા વખતે પક્ષ પલટો કર્યો, પછી ઉભા રહે હારી ગયા અને આજે એ અમારા ભાજપમાંથી ચૂંટાયેલા. એવી રીતે તમે જુઓ કે જે લોકો કોંગ્રેસના સંસદના ઉમેદવાર છે, સોમાભાઈ પટેલ સુરેન્દ્રનગર, તો 2 કે 3 વખત ભારતીય જનતા પક્ષના સંસદ સભ્ય તરીકે, ધારાસભ્ય તરીકે પણ એ ચૂંટાયેલા. એટલે આજે મૂળ કોંગ્રેસી તો એમના સંગઠનમાં પણ નથી, એમના હોદ્દેદારો કે એમના ઉમેદવારોમાં પણ નથી. અને નિશિતભાઈ જેવા જૂના સારા અસલ કોંગ્રેસી આજે ફક્ત આવી ચર્ચાઓ પૂરતા એમને મળે છે. બાકી નિશિતભાઈને પણ કોઈ હોદ્દો નહીં. બધા જ બહારના લોકોએ આવેલા એ કોંગ્રેસના આખી મહામંત્રી છું હાઈજેક કરી છે. ઠીક છે, હાઈજેક કરી છે. એટલે કોંગ્રેસે હાઈજેક કર્યું હોય કે બીજેપી હાઈજેક કર્યું, પરંતુ બીજેપીમાં કોઈ હાઈજેક નથી થયું. બીજેપીમાં હું ચલો નિશિતભાઈની રીતે જુદી રીતે કહું કે વિઠ્ઠલભાઈ રાદડિયા તો મૂળ ભારતીય જનતા પક્ષના એ અમારા ધારાસભ્ય પણ હતા. શંકરસિંહજી સાથે એમણે રાજપા ગયા અને રાજપામાંથી પછી એ કોંગ્રેસમાં અને કોંગ્રેસમાંથી અત્યારે ભાજપમાં. તો એમનું મૂળ જુઓ તો આ રીતે ભારતીય જનતા પક્ષ એટલે કોંગ્રેસના એટલે અમારા મૂળ લોકો અમારા પાછા આવ્યા છે, પણ કોંગ્રેસના મૂળના નહોતા એવા લોકો આજે ઈશ્વરભાઈ મકવાણા હોય કે કિરીટભાઈ હોય કે શંકરસિંહજી હોય કે સોમાભાઈ ગાડાભાઈ હોય, એ આજે કોંગ્રેસના સંસદના ઉમેદવારો છે. ઠીક છે, હું નીતિનભાઈ આપની પાસે આવીશ. વડોદરાથી નારણભાઈ આપણી સાથે જોડાયેલા છે. નારણભાઈ, આપને પૂછીશ, આમ તો ભાજપની સ્થિતિ વડોદરામાં મજબૂત મનાય છે, પરંતુ આપને લાગે છે કે આપ ફેક્ટર અને મુસ્લિમ મતો ચિત્ર બદલી શકે છે? આપ જરા આજનું ઇલેક્શનનું ચિત્ર તમે જોયું હશે, આપનું એક પણ ટેબલ એક પણ બૂથ ઉપર હતું નહીં. એ જ રીતે કોંગ્રેસના જે ટેબલો હતા એ ટેબલો પણ બપોર પછી કોઈ પણ જગ્યાએ દેખાયા નતા. ગણ્યા ગાંઠ્યા બૂથ ઉપર જ કોંગ્રેસના કાર્યકર્તાઓ ટેબલ ઉપર બેઠેલા હતા. એટલે વોક ઓવર જ કોંગ્રેસે આપ્યો છે. આપ તો કોઈ જગ્યાએ અસ્તિત્વમાં નથી. આ પરિસ્થિતિ છે. અને હમણાં આપે લીડની વાત કરતા હતા, હું બહુ સ્પષ્ટ કહું છું કે જો 70% મતદાન થયું હોય તો એનો અર્થ એવો થાય કે લગભગ 11 લાખની ઉપર મતદાન થયું. કોંગ્રેસના કમિટેડ વોટર બધા જ મેજોરિટીમાં મતદાન કરે તો 3 લાખ કે 3.5 લાખથી વધારે મતદારો એમના પોતાના છે નહીં. તમે આ બાદ બાકી કર્યા પછી જોશો ને તો નરેન્દ્રભાઈનો લીડ 7 લાખથી ઉપર આવવાનો છે. એમાં કોઈ બેમત છે જ નહીં, કોઈ પણ ગણિત. અને સ્થાનિક કક્ષાએ પણ હું એક બૂથોમાં ફર્યો છું આખા વડોદરા શહેરના, અને બહુ સ્પષ્ટ રીતે મેં જોયું છે કે બધા જ વોટરો ભાજપ તરફી હતા. એટલે વડોદરાનો જે માહોલ જે છે એમાં તો બીજી કોઈ એ શંકા કરવા જેવું છે જ નહીં. ઠીક છે, કૃષ્ણકાંતભાઈ, આપને લાગે છે ભાજપના નેતા એ દાવા કરતા હોય છે, મેં જોયા છે કે વિજયભાઈ રૂપાણી પણ કહેતા હતા કે 26 સીટો જીતવાનો અમારો ટાર્ગેટ છે. જામનગર, રાજકોટ, આણંદ, ખેડા, દાહોદ અને સુરેન્દ્રનગર અને બારડોલી, આ જે બેઠક છે કોંગ્રેસનો ગઢ રહી છે. શું આ જે બેઠક છે એમાં ભાજપ આ વખતે કોઈ ચિત્ર બદલી શકે છે? આપને લાગે છે એટલું સરળ છે? મોદી વેવ છે એવી વાતો થઈ રહી છે તેની વચ્ચે. બિલકુલ, ભારતીય જનતા પક્ષે જ્યારથી લોકસભાની ચૂંટણીની વાત કરી છે અથવા તો નરેન્દ્ર મોદીને જ્યારથી વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવે ત્યારથી એમને મિશન 26 કરીને જે વાત ચલાવી છે, તમે જુઓ તો એ 100% કોઈ પણ માટે શક્ય નથી. અને એ શક્ય લાગતું કે નથી, કારણ કે અમુક છે હજી કોંગ્રેસની કમિટેડ સીટ્સ છે, અને એટલે એ 26 એ વધુ પડતું લાગે છે. એટલે ક્યાંક ને ક્યાંક થોડુંક વધઘટ હોઈ શકે, ગયા વખતના રિઝલ્ટ કરતાં વધઘટ હોઈ શકે, 11માંથી થોડું ઘણું આમ થઈ શકે, પણ 100% 26 ભારતીય જનતા પક્ષને જો મળશે તો એ ખરેખર ચમત્કાર હશે. નીતિનભાઈ, આપને શું લાગે છે જામનગર, રાજકોટ, આણંદ અને બારડોલી, ખેડા આ તો કોંગ્રેસની ગઢ ગણાતી બેઠકો છે, અને વડોદરાથી જ્યારે મોદી ઉભા રહે છે એટલે આ બેઠક ઉપર કેવી રીતે પ્રભાવ પાડશે? જો રાજકોટ એ કદી કોંગ્રેસનો ઘર રહી નહોતી. વલ્લભભાઈ કથિરિયા, એના પહેલા શિવલાલભાઈ વેકરિયા એ ભારતીય જનતા પક્ષના સંસદ સભ્યો વર્ષો સુધી રહી ચૂક્યા છે. એવી રીતે આપે જે વાત કરી કે બીજી સીટ કઈ કઈ આપે, ભાવનગર, તો ભાવનગરમાં પણ રાજેન્દ્રસિંહજી રાણા એ અમારા વર્ષો સુધી સંસદ સભ્ય રહી ચૂક્યા છે. અમરેલી સીટની આપે વાત કરી તો અમરેલીમાં દિલીપભાઈ સંઘાણી
4 થી 5 ટર્મ સુધી એ ત્યાં સંસદ સભ્ય રહી ચૂક્યા છે. બારડોલીની વાત નહીં, પૂરું કરી દઉં, સૌરાષ્ટ્રની વાત આપણે કરીએ. અને આ વખતે પણ નારાયણભાઈ કાછડિયા એ અમારા સંસદ સભ્ય છે. એટલે સૌરાષ્ટ્રમાં તો કોંગ્રેસને લગભગ ક્યાંય પગ મૂકવાની જગ્યા હું અત્યારે જોતો નથી. બારડોલીમાં પણ અમારા કાર્યકરોએ જે મહેનત કરી છે, અમારા જે નેતાઓએ માર્ગદર્શન આપ્યું છે, અને ખાસ કરીને પ્રજાનો જે નરેન્દ્રભાઈ માટે અને ભારતીય જનતા પક્ષ માટે આ વખતે જે ઉત્સાહ છે એ જોતા ચોક્કસ અમે વિશ્વાસપૂર્વક કહીએ છીએ કે બારડોલી સીટ પણ ભારતીય જનતા પક્ષ જીતશે. કૃષ્ણકાંતભાઈ, આ વખતની ચૂંટણીમાં આપને શું લાગે છે કે મતદારોને જાગૃતિ કરવા માટે ચૂંટણી પંચે જે અભિયાન ચલાવ્યું, માધ્યમોએ પણ જે રીતે અભિયાન ચલાવ્યું, પરંતુ કાસ્ટ ફેક્ટર હજુ પણ એટલું જ હાવી છે આ વખતની ચૂંટણીમાં? લોકો હજુ પણ પોતાના ઉમેદવારને કાસ્ટ ફેક્ટર જે કાસ્ટનો છે એ જ ઉમેદવાર તેને વોટ આપે છે? બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આ જ છે કે છેલ્લા આપણે આઝાદીથી માંડીને આજ સુધીનું જોઈએ તો તમે દરેક જગ્યાએ ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસના ઉમેદવારોને જુઓ તો મોટા ભાગે કઈ કાસ્ટનો છે, એની સામે કોણ જીતી શકે એમ છે, એ જ ગણતરી માંડવામાં આવી છે. અને એમાંથી કોઈ પક્ષ બાકાત નથી. એ ભારતીય જનતા પક્ષ હોય, કોંગ્રેસ હોય કે બીજા સ્ટેટમાં બીજા પ્રાદેશિક પક્ષ હોય, એમાંથી કોઈ જ બાકાત નથી. એટલે સવાલ અત્યાર સુધીમાં જે છે એ જ છે કે હવે આપણા દેશમાં વોટિંગના પર્સન્ટેજ વધતા જાય છે. એ સતત એમાં વધારો જોવા મળે છે. અને હવે જે જરૂર છે આપણા દેશને એ રિસ્પોન્સિબલ વોટિંગની જરૂર છે કે ભાઈ કયા વ્યક્તિને આપવો, તમે કયા વ્યક્તિને મત આપો છો, તમે એના વિશે શું જાણો છો, એ ખરેખર આપવા લાયક માણસ છે કે નહીં, એ વસ્તુ તમારે એ જોવી જોઈએ. પણ એ નથી થતી. એ હવે પછીની મને લાગે કે જે આ વખતે સૌથી વધુ જે પર્સન્ટેજ જોવા મળે છે એનું કારણ છે એ યંગસ્ટર્સ છે, સોશિયલ મીડિયા છે અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને ન્યૂઝપેપર ને એ બધા મીડિયા છે. એટલે હવે પછીનો જે તબક્કો દેશ માટે સૌથી મહત્વનો છે એ છે કે રિસ્પોન્સિબલ વોટિંગ, લાયક માણસને તમે ચૂંટીને મોકલો. એ વ્યક્તિ એવો હોવો જોઈએ કે જે ખરેખર તમારા માટે કામ કરે. પણ કમનસીબે એવું નથી થતું. હજી જ્ઞાતિના ફેક્ટર જોવા મળે છે. કોળીની સામે કોળીને ઊભો રાખો, પટેલની સામે પટેલને ઊભો રાખો, પટેલમાં બી લેવા છે કે કડવા છે એ ગણતરી મંડાય છે. દરેક જગ્યાના પોતપોતાના છે. ક્યાંક દરબાર છે તો ક્યાંક બધી ઠાકોર છે, તો અલગ અલગ બધા સમીકરણો છે. નીતિનભાઈ, આપને લાગે છે કે કાસ્ટ ફેક્ટરને ધ્યાનમાં રાખીને ઉમેદવારોને ઉભા રાખવા એ રાજકીય પક્ષોની મજબૂરી છે કે પછી એ? કૃષ્ણકાંતભાઈની વાત ઘણા અંશે સાચી છે કે આપણે લોકશાહી પુખ્ત થઈ છે, પણ હજુ એ કક્ષાએ આપણે પહોંચ્યા નથી કે ઉમેદવારની ગુણવત્તા, એમનો અનુભવ, એમની પ્રતિષ્ઠા, સમાજ સેવા માટેની એમની ભાવના, આ બધું હજુ પ્રમાણમાં ઓછું જોવાય છે. બધું જ સારું કર્યા છતાં ઘણી વખત ખૂબ સારા ઉમેદવારો પણ વિજય થઈ શકતા નથી. અને કાસ્ટ ફેક્ટરના જ્ઞાતિ ધોરણે ઓછા જાણકાર કે ઓછા અનુભવી અથવા ઓછી પ્રતિષ્ઠા ધરાવતા લોકો પણ પોતાની જાતિના આધારે જીતી જતા હોય છે. સદનસીબે ગુજરાતમાં જનજાગૃતિના કારણે લાંબી પરંપરાના કારણે પ્રમાણ ઓછું છે. પણ આજે આપણે જોઈએ છીએ કે બિહાર હોય કે ઉત્તર પ્રદેશ હોય કે અન્ય જે રાજ્યો છે ત્યાં ફક્ત જ્ઞાતિ આધારિત રાજકારણ ચાલી રહ્યું છે. અને એના કારણે લોકશાહીને સંસદમાં કે વિધાનસભામાં જે સારા નેતાઓ મળવા જોઈએ, સારા ધારાસભ્યો કે સંસદ સભ્યો મળવા જોઈએ, એ ઘણી વખતે આપણે મેળવી શકતા નથી. બાહુબલી જે આપણા ત્યાં તો આ શબ્દ બહુ સંભળાય છે પણ દેખાતો નથી, એવા બાહુબલી આજે ઉત્તર પ્રદેશમાં તમે જુઓ કે કોંગ્રેસમાં હમણાં વારાણસી સીટ ઉપર અંસારી નામના એક બાહુબલીએ કોંગ્રેસનો ટેકો જાહેર કર્યો અને કોંગ્રેસે હસતા હસતા એનો ટેકો સ્વીકાર્યો. પ્રભાતસિંહ છે પણ બાહુબલી નથી. પ્રભાતસિંહ વર્ષોથી ચૂંટાતા આવતા એક ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે અને પ્રજાનું કામ કરનાર છે. તમે પ્રભાતસિંહને એમના ઉપર કોઈ એક કેસ નીતિનભાઈ, હું આપને રોકવા માંગીશ, સમયનો અભાવ છે. નિશ્ચિતભાઈ, આપને એક છેલ્લો સવાલ હું પૂછીશ. કોંગ્રેસની કેટલી બેઠકો ગુજરાતમાં આ વખતે આવશે એવું આપને લાગે છે? અમે 16 સીટો પર જબરજસ્ત ફાઇટમાં હતા, જેમાંથી 8 થી વધારે કન્ફર્મ થાય છે. અને અમને આશા છે કે ભાજપની જે સીટો આવશે એના કરતા કદાચ એકાદું વધારે આવે તો નવાઈ પામવું નહીં. ઠીક છે, ચર્ચાને અહીં જ વિરામ આપીએ છીએ. આપ ત્રણેય અમારી સાથે જોડાયા તે બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો,
કોંગ્રેસના મિત્રોએ દાવો કર્યો છે કે ભાજપ જેટલી બેઠક મેળવશે તેનાથી એક બેઠક કોંગ્રેસને વધારે મળશે, જ્યારે ભાજપ દાવો કરી રહ્યો છે તમામ 26 બેઠકો અંકે કરવાનો. હવે એ તો 16 મેનું પરિણામ બતાવશે કે ભાજપ અને કોંગ્રેસ પાસે કેટલી બેઠકો આવે છે ને કોણ ક્યારે કેટલું કાઠું કાઢી જાય છે. વિશેષમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.